નમસ્તે દોસ્તો, વાર્તાનું નામ છે રાજા ભોજ અને સિંહાસન. ધારાનગરીના રાજા ભોજનો સભા મંડપ. એ સભા મંડપ છોડતા એક બ્રાહ્મણ દંપતી રડારડ કરે છે. એ ભોજની સભામાં ન્યાય માંગવા આવ્યું હતું. વાત એવી હતી કે બ્રાહ્મણ અને એનો એક સોની મિત્ર બંને પરદેશ કમાવા જાય છે. 10 વર્ષ સુધી તેઓ પરિશ્રમ કરે અને સારું એવું ધન મેળવે છે. સોની કામ કરતો, બ્રાહ્મણ વિદ્યાપીઠ કરી રાજવી કુમારોને ભણાવતો. સમય વીતતા સોની કહે, 10 વર્ષ તો વીતી ગયા, હવે આપણે પાછા વતનમાં જઈએ. બ્રાહ્મણ કહે, તારી વાત તો સાચી છે, પણ મારે હજુ વિદ્યાર્થીઓની પરીક્ષા બાકી છે. તું એક કામ કર, તારે જવાનું ગોઠવ, પણ સાથે સાથે મારું એક કામ કરજે. મારી કમાણીના હું 4 અમૂલ્ય રત્ન તને આપું છું. તું એ સંભાળી મારી પત્નીને આપી દેજે, હું પછી આવીશ. સોની કહે, ઠીક છે. પછી બ્રાહ્મણે એની કમાણીના 4 રત્ન સોનીને આપ્યા. સોનીએ એ પછી વતન ભણી વિદાય થયો. 6 મહિના પછી બ્રાહ્મણ પણ પરીક્ષાથી પરવાર્યો. એને થયું કે હવે મારે પણ વતન જવું જોઈએ. બ્રાહ્મણ હવે વતનમાં આવ્યો. પોતાને ઘેર આવીને જોયું તો એની પત્ની બિચારી લગર વગર સ્થિતિમાં હતી. બ્રાહ્મણ કહે, તું આમ કેમ છે? મેં સોની સાથે 4 અમૂલ્ય રત્ન મોકલ્યા હતા, તને એ મળ્યા નથી? જવાબમાં બ્રાહ્મણીએ એક ડાબડી બતાવી. ડાબડીમાં 4 રંગના 4 કટકા હતા. લો, આ તમારા મોતી રતન. હકીકતમાં એમ બનેલું, સોની ઘેર આવવા નીકળ્યો. રસ્તામાં એની મતિ બદલાઈ ગઈ. 4 રત્ન ચોરી લેવાની એની દાનત થઈ ગઈ. એણે રત્નને બદલે 4 રંગના મોતી જેવા ટુકડા બ્રાહ્મણીને આપ્યા. પાછા 4 ખોટા સાક્ષી પણ ઊભા કરી દીધા. આ બ્રાહ્મણી ભોજને ત્યાં ફરિયાદ કરે છે, પણ સોનીએ તો સાક્ષી રજૂ કર્યા. મેં તો રતન આપી દીધા છે, આ એના સાક્ષી છે. ભોજે સાક્ષીની વાત સાંભળી ચુકાદો આપ્યો. સોની સાચો છે. બ્રાહ્મણ અને બ્રાહ્મણી નગર બહાર રોતા જાય છે. જતાં જતાં ધારાનગરીથી થોડેક દૂર એક ટીંબો છે. એ ટીંબા ઉપર કેટલાક છોકરાઓ રમે છે. રમત પણ મજાની છે. એક છોકરો રાજા બન્યો છે, એક પ્રધાન બન્યો છે, એક સેનાપતિ અને એક દ્વારપાલ. મજાની રમત જામી છે. ત્યાં એમને રડતા બ્રાહ્મણીને જોયા. રાજા બનેલા છોકરાએ કહ્યું, પેલા દુઃખી જનોને અહીં લઈ આવો, આપણે એમને પૂછીએ કે શું બન્યું છે, શાનું દુઃખ છે. દ્વારપાળ બનેલો છોકરો બ્રાહ્મણીને લઈને આવે છે. રાજા બનેલો છોકરો પૂછે છે. જવાબમાં બ્રાહ્મણ કહે છે, શું વાત કરવાની? ભોજ રાજા જેવો ભોજ પણ સાચો ન્યાય ન કરે તો જવું ક્યાં? પણ કહો તો ખરા કે બન્યું છે શું? બ્રાહ્મણે વિગતે વાત કરી. રાજા બનેલ છોકરો કહે, એમ વાત છે, ચિંતા ન કરો, હું તમને સાચો ન્યાય કરી આપીશ. એણે સેનાપતિ બનેલ છોકરાને કહ્યું, જાઓ, એ સોની અને એના સાક્ષીઓને અહીં લઈ આવો. સોનીને પણ આ છોકરાની ગમ્મત રમત જોઈ થયું કે ચાલો ફરી એક કચેરીમાં જઈએ. સોની આવ્યો એટલે રાજા બનેલ છોકરાએ પૂછ્યું, તમે જ બ્રાહ્મણના મિત્ર છો ને? હા, અમે તો બાળ ગોઠિયા. એમ તો પછી તમે રત્ન બ્રાહ્મણની પત્નીને આપ્યા હતા ખરું ને? હા, ભાઈબંધી તો પાડવી જોઈએ ને. પાછા તમે સાક્ષી પણ રાખ્યા હતા ખરું ને? હા, સાક્ષી તો રાખવા જ પડે ને. તો ક્યાં છે એ સાક્ષી? આ રહ્યા 4 સાક્ષી. રાજા બનેલ છોકરાએ પ્રથમ સાક્ષીને બોલાવ્યો અને પૂછ્યું, તમે બ્રાહ્મણ પત્નીને આ સોનીએ રત્ન આપેલા એ જોયેલા? હા, કેમ નહીં? તો એનો ઘાટ કેવો હતો? અદ્ધર ચોરસ આકારનો. પછી બીજા સાક્ષીને પૂછ્યું. એણે કહ્યું, સરસ મજાનું ત્રિકોણ. હવે ત્રીજાનો વારો આવ્યો તો એ કહે કે લંબચોરસ. હવે છેલ્લા ચોથા સાક્ષીને બોલાવ્યો તો એ કહે કે ગોળ હતા. હવે રાજા બનેલ છોકરાએ એના પ્રધાન છોકરાને કહ્યું, આ 4 સાક્ષી જૂઠા છે, સોની તો મહાચોર છે. રતન જુદા જુદા આકારના કહે છે. પકડો સોનીને અને એના સાક્ષીઓને, થોડો એવો દંડાપાક આપો. છોકરાઓ લાકડી લઈ પાછીને ઘેરી વળ્યા. સોની તો સમજી ગયો. સાક્ષીઓ મારની બીકે તડ બોલવા લાગ્યા. આ સોનીએ એક સોના મોહર આપી અમને સાક્ષી બનાવ્યા હતા. રતન અમે જોયા નથી.
સોનીને થયું કે હવે તો ભાંડો ફૂટી ગયો છે. એણે પોતાને ઘેરથી જમીનમાં દાટેલા રતન લાવ્યા ને બ્રાહ્મણને આપી દીધા. પછી તો છોકરાઓનો આ સાચો ન્યાય છેક ભોજ રાજાના કાને પડ્યો. એને થયું જે જગ્યાએ બેસી છોકરાએ ન્યાય આપ્યો છે એમાં ખરેખર કંઈક કૌતુક હશે. ન્યાયના બીજા દિવસે ભોજ રાજાએ ટીંબાને ખોદાવ્યો. ટીંબો ખોદતા એક રાજ સિંહાસન મળ્યું. સિંહાસન પણ કેવું, રત્નોથી જડેલું, સોનાથી ચમકતું. સિંહાસનમાં જડેલી હતી રૂપાળી 32 પૂતળીઓ. ભોજ રાજાએ એ સિંહાસનને સાફ કરાવ્યું અને રાજસભામાં મુકાવ્યું. કેટલાક પંડિતો અને જોશીઓ પાસે મુહૂર્ત જોડાવ્યું. સિંહાસનનું પૂજન વેદપાઠ સાથે કરાવ્યું. જોશીઓના મુહૂર્ત પ્રમાણે ભોજ રાજા સિંહાસન પર બેસવા માટે પગ જ ઉપાડ્યો ત્યાં જ અવાજ આવ્યો, સબૂર. ભોજ રાજા તો થંભી ગયા. અવાજ ક્યાંથી આવ્યો? ત્યાં એમની સન્મુખ એક પૂતળી આવી. એ બોલી, હે રાજા, હું આ સિંહાસનની ચંદ્રાવલી નામની પુત્રી છું. આ સિંહાસન વીર વિક્રમ રાજાનું છે. એ પરાક્રમી પરદુઃખ ભંજન હતા. વીર વેતાળ એમની સેવામાં હતા. માતા હરસિદ્ધિની એમના પર કૃપા હતી. લોકોના એ દુઃખ દૂર કરતા. આવા શક્તિશાળી રાજા જ એ સિંહાસન પર બેસી શકે. ચંદ્રાવલી પુત્રી, તમે મને રાજા વિક્રમની અદ્ભુત શૌર્ય કથા જણાવો. હું એ સાંભળવા ઈચ્છું છું. આથી પહેલી પુત્રી ચંદ્રાવલીએ વાર્તા શરૂ કરી. નાના દોસ્તો, હવે પછીની વાર્તામાં ચંદ્રાવલીની વાર્તા સાંભળીશું. ચાલો ફરી મળીએ.